વાવાઝોડું આવ્યું એટલે ભયંકર વાવાઝોડું હતું. એટલે જે પેલા ઇન્સ્યોરન્સ વાળા ભાઈ હતા એ તો રોજ પાણી નાખતા હતા, પણ એમનું વૃક્ષ પડી ગયું. અચ્છા. અને શિક્ષકનું વૃક્ષ એમનું એમ જ રહ્યું, એ પડ્યું નહીં. કારણ તો પછી બંને મિત્રો ભેગા થયા અને પૂછ્યું, ભાઈ તારું વૃક્ષ પડ્યું નહીં, મારું કેમ પડ્યું? હું તો રોજ પાણી નાખતો હતો, તું તો એક જ વાર પાણી નાખતો હતો. ત્યારે શિક્ષકે જવાબ આપ્યો ને, એ શીખવા જેવો છે સાહેબ. શિક્ષકે એવું કીધું કે તું જ્યારે રોજ પાણી નાખતો ને અને હું પાણી એક જ વાર નાખતો, હું જે પાણી નાખતો ને એ વૃક્ષની જરૂરિયાત હતી. એ વૃક્ષની જરૂરિયાત હતી અને એને જો વધારે પાણી જોઈશે ને તો એ એના મૂળિયા લાંબા કરશે અને જમીનમાં ઊંડે જશે. એટલે મૂળિયા એને લાંબા કરીને જમીનમાં ઊંડે સુધી ગયું અને મજબૂતાઈ આવી. અને તું રોજ પાણી નાખતો હતો ને એનાથી એને શું કર્યું, એની જરૂરિયાત પૂરી થઈ જ જતી હતી. એટલે એને સંઘર્ષ ન કર્યો, નીચે ગયું જ. એટલે બાળકોને સંઘર્ષ શીખવાડવો જોઈએ. શીખવાની બાબત એ છે કે આપણે બાળકોને નાનપણથી જ બધી સુખ સુવિધાઓ આપી દઈએ છીએ. આજે મારા ફાધર કે મધરે અમને જે પ્રોબ્લેમો હોય એમને કેવી રીતના સામનો કરવો એ શીખડાવ્યું. પણ આજના પેરેન્ટ્સ શું, એ છત્રી લઈને ઉભા રહી જાય. બાળકોને કોઈ દુઃખ આવવા જ નથી દેતા. દુઃખ આવે તો એમનો કેવી રીતના સામનો કરવો એમને ખબર જ નથી પડતી બાળકને. જ્યારે એની અંદર લાઈફમાં પ્રોબ્લેમ આવશે ને ત્યારે એની સામે નહીં લડી શકે. એટલે એને નાનપણથી જ જો સંઘર્ષ કરતા શીખડાવો, દુઃખનો સામનો કરતા શીખડાવો તો એ પ્રોબ્લેમો મારા ખ્યાલથી ઓછી આવશે. એટલે બધી સુખ સુવિધાઓ બાળક જે આજે તમે જો બાળક જે માંગે પેરેન્ટ્સ એને પ્રોવાઈડ કરી દે છે, એ સૌથી મોટી પ્રોબ્લેમ છે.